નમસ્તે દર્શક મિત્રો, આયત આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ એબીસી ચોકડીથી ઉમરાજ શેરપુરા સુધીના ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી ધૂળની ડમરી અને ટ્રાફિક જામથી લોકો પરેશાન। ડિસેમ્બર 2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની મર્યાદા, પરંતુ હજુ વધુ કામ બાકી હોવાના કારણે 2.5 થી 3 વર્ષનો સમયગાળો લાગી શકે છે। સ્થાનિક રહીશો અને બાળકોએ હજુ પણ ધૂળની ડમરી અને ટ્રાફિક જામનું ભારણ સહન કરવું પડશે। ભરૂચ કસકમાં નવી લગાવેલી લોખંડની એંગલ તોડનાર ડમ્પર ચાલકે ભરૂચ નગરપાલિકાની એંગલ તોડતા 2.5 લાખ રૂપિયાનું નુકસાન કરાવ્યું હોવાની ફરિયાદ નગરપાલિકાના એન્જિનિયરે નોંધાવી। ડમ્પર ચાલકની ધરપકડ। અંકલેશ્વરમાં કેનલ ઉભરાઈ ઉઠતા જાહેર માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ। ભર શિયાળાની સિઝનમાં જાહેર માર્ગો પર જળબંબાકારની સ્થિતિ ઊભી થતા ચોમાસા જેવો માહોલ। ભરૂચવાસીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો। ભરૂચવાસીઓ માટે અનુરોધ। 16મી ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા અપાતા પાણી પુરવઠામાં કાપ મુકાયો। દિવસમાં 2 વખત અપાતું પાણી દિવસમાં 1 વખત આપી શકાશે। નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના। ભરૂચ એબીસી ચોકડીથી માંડી ઉમરાજ શેરપુરા ગામ સુધી 4 લેન ઓવરબ્રિજ 500 કરોડના ખર્ચે છેલ્લા 3 વર્ષથી બની રહ્યો છે અને આ વીતેલા 3 વર્ષમાં 2 કિમી સુધી નિર્માણ પામનારા બ્રિજની કામગીરીથી આ માર્ગ ઉપર ઓક્ઝિલિયમ સ્કૂલ, મઢુલી ચોકડી નજીક ફેથ કેલ્વરી સ્કૂલ, શ્રવણ ચોકડી નજીક સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ, શ્રવણ સ્કૂલ, એમએટી સ્કૂલ, ઉન્નતિ સ્કૂલ અને સંખ્યાબંધ ખાનગી ટ્યુશન ક્લાસો આવેલા છે અને આ ઉદ્યોગોના કર્મચારીઓની પણ કોલોની આ જ વિસ્તારમાં આવેલી છે। સાથે એબીસી ચોકડીથી ઉમરાજ સુધી 100થી વધુ સોસાયટીઓ આવેલી છે અને સંખ્યાબંધ એપાર્ટમેન્ટોમાં વેપારો પણ ધમધમે છે, પરંતુ 3 વર્ષથી ફ્લાયઓવર બ્રિજની કામગીરીના કારણે ધૂળની ડમરીથી ઘણા વેપારીઓની દુકાનોમાં ધૂળની ડમરીથી માલ સામાનને નુકસાન થતા વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ કરી અન્ય સ્થળે વ્યવસાય તરફ વળ્યા। તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી શાળા અને ખાનગી ટ્યુશનમાં જવા માટે સાયકલ સહિત 2 વ્હીલર વાહનનો ઉપયોગ કરતા આ વિસ્તારમાં ધૂળની ડમરી અને બિસ્માર રસ્તાના કારણે અકસ્માતના ભય વચ્ચે પસાર થવા સાથે આ સમગ્ર માર્ગ ઉપર આવેલી સોસાયટીમાંથી ઉદ્યોગોમાં લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસો પણ દિવસ દરમિયાન દોડતી હોય અને ટ્રાફિકને પહોંચી વળવા માટે પૂરતો ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ લોકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે। હજુ આ બ્રિજને નિર્માણ થવામાં વધુ 3 વર્ષ લાગી શકે તેવા એંધાણો વચ્ચે હાલ સોસાયટીના રહીશો ધૂળની ડમરી અને ટ્રાફિક જામથી છુટકારો મળે તે માટે માંગ સાથે વારંવાર મેદાનમાં ઉતરવા છતાં લોકો હવે તોબા પુકારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં આવેલી સોસાયટીના લોકો નોકરિયાત કે પછી બાળકો સ્કૂલે ટ્યુશને જતા તે વખતે ધૂળની ડમરી નાકની શ્વાસ નળી વડે શરીરમાં જવાના કારણે ઘણા લોકો શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીનો ભોગ પણ બનતા હોય તેવા આક્ષેપ સાથે બ્રિજની કામગીરી ચાલે ત્યાં સુધી પાણીનો છંટકાવ સમયસર કરવા અને આ વિસ્તારમાં પૂરતો ટ્રાફિક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી માંગ સાથે સોસાયટીના લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ એબીસી ચોકડીથી ઉમરાજ શેરપુરા સુધીના ફ્લાયઓવર બ્રિજની કામગીરી માટે અમદાવાદના અજય એન્જિનિયરિંગ કંપનીને કામ અપાયું હતું। છેલ્લા 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ચાલુ વર્ષ ડિસેમ્બર 2026માં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની મર્યાદા છે, પરંતુ ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં નવી ડિઝાઇનો ઉમેરો તથા લેન્ડિંગ સુધારો થતાં વધુ 2.5 થી 3 વર્ષનો સમય લાગી શકે છે તેવી શક્યતાઓના પગલે આ વિસ્તારના લોકોએ વધુ 2.5 થી 3 વર્ષ સુધી ટ્રાફિક જામ અને ધૂળની ડમરીનું દૂષણ સહન કરવું પડશે તે નિશ્ચિત છે। ભરૂચ શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે અજગર દેખાવાના બનાવો વધી રહ્યા છે। ખોરાકની શોધમાં નીકળતા અજગરો ઘણીવાર માનવ વસ્તીની સાથે સાથે જાહેર માર્ગો ઉપર આવી જતા હોય છે। આવો જ એક કિસ્સો ગતરોજ ભરૂચ તાલુકાના તવરા રોડ ઉપર આવેલ પટેલ પાર્કિંગની આસપાસ મહાકાય અજગર દેખાતા દિગ્વિજયસિંહ દ્વારા ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરવામાં આવતા ટીમના મનોજભાઈ સોલંકી અને રીતેશ ગાયકવાડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહાકાય અજગરનું સુરક્ષિત રીતે ટોર્ચના અજવાળે રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ કરવામાં આવેલા મહાકાય અજગર અંદાજિત 9.5 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતા અજગરને રાતોરાત વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન હેઠળ રાખી તેને ખોરાક અને પાણી મળી રહે તેવી સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ આરંભી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નગરપાલિકાના એન્જિનિયર જયેશ સોનગરાએ
ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓને નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલનાઓએ ફોન મારફતે જાણ કરેલ કે ભરૂચ કસક ગરનાળા પાસે નવા બનાવેલ બેરિકેટેડ કોઈ હાઈવા ડમ્પરના ચાલકે અથાડી તોડી નાખેલ છે, જેથી સ્થળ ઉપર જઈને જોતા ડમ્પર નંબર GJ34T04440 છે, જેને મોડી રાત્રિએ કે વહેલી સવારે નગરપાલિકાએ લગાવેલી લોખંડની બેરિકેડને પિલ્લર તોડી નાખેલ અને ગટર પણ તોડી નાખેલ અને અંદાજે 2.5 લાખ રૂપિયાનું નુકસાન કરેલ છે. અને ડમ્પર ચાલકનું નામ પૂછતા તેનું નામ નંદકિશોર રામરતી રાય રહે મધ્યપ્રદેશનો હોય, જેથી નગરપાલિકાએ ડમ્પર ચાલક સામે બેરિકેડને તોડીને નુકસાન કરવું તથા ગફલતભરી રીતે ડમ્પર હંકારવા બાબતે ગુનો દાખલ કરાવતા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રીજી સદન ફ્લેટમાં મહિલાઓ માટે કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. MD ગાયનોલોજિસ્ટ ડોક્ટર ફાલ્ગુની ઠક્કર દ્વારા મહિલાઓને કેન્સર કયા કારણોસર થઈ શકે છે અને તેનાથી બચવા માટે કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ તેની માહિતી આપી હતી. આ પ્રસંગે ડોક્ટર અંજુ હરિયાણી, સાંસ્કૃતિક ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, વાઇસ પ્રેસિડેન્ટ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી તથા મોટી સંખ્યામાં સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા. શ્રીજી સદન ફ્લેટના સભ્યો ઉપસ્થિત રહીને આ જ્ઞાનસભર માહિતી મેળવી હતી અને સંસ્થાનો પણ આભાર માન્યો હતો. વગર ચોમાસે અંકલેશ્વરમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર શહેરમાં ગડખોલ પાટિયા નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનલ ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં અયપ્પા મંદિર નજીક કેનાલ છલકાઈ ઉઠતા જાહેર માર્ગો પર પાણી વેડફાટ જોવા મળ્યો હતો. કેનાલ ઓવરફ્લો થવાના કારણે પાણી જાહેર માર્ગો પર આવતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓને હાલાકી ભોગવવી પડી હતી. કેનાલ ઉભરાઈ ઉઠવાની વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર ઊંઘતું હોવાના આક્ષેપ વચ્ચે કેનાલ ઓવરફ્લો થવાના કારણે જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળતા માર્ગોને પણ મોટું નુકસાન થતું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણી પુરવઠાને વધુ શુદ્ધ બનાવવા માટે પાઇપલાઇન કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમૃત 2.0 યોજના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધી નવી 14 mm વ્યાસની MS પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં હાલ પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ કામગીરી ચાલી રહી હોવાથી મુખ્ય માર્ગની લાઇન પાણી લેવાનું તાત્કાલિક બંધ રાખવું પડશે. આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે કહ્યું હતું કે 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન માતરિયા ઇન્ટકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે 1 સમય પાણી પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો અને અનાવશ્યક વેડફાટ ટાળવો અને તાત્કાલિક વ્યવસ્થાપન સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીથી નિયમિત પાણી પુરવઠો યથાવત કરવામાં આવશે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સંકલનથી સંસ્થાના હેડક્વાર્ટર ખાતે બહેનો માટે કેન્સરની બીમારી અંગે જાગૃતિ લાવવા તથા તેના નિદાન અને સારવાર અંગેની ઉપલબ્ધ સવલતો વિશે માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા JSS દ્વારા હાથ ધરાતા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ અને સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે સૌને માહિતગાર કર્યા હતા અને અંકલેશ્વરની શ્રી જયાબેન મોદી હોસ્પિટલના JB મોદી કેન્સર રિસર્ચ સેન્ટર ટીમનું પણ સ્વાગત કરાયું હતું. પ્રવચનમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપપ્રમુખ AI શેખ દ્વારા પ્રોગ્રામનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમોદ નગરપાલિકા વિસ્તાર ભીમપુરા રોડ ઉપર કેબિન અને મકાનોનું પાક્કું બાંધકામ બુટલેગર રણજીત ઠાકોરનું તોડી પાડવામાં આવ્યું હતું, જ્યાં તેમને ઘર વખરીનો સામાન કાઢવા માટે બાકીનું બાંધકામ તેમની જાતે તોડી પાડવા કહ્યું છે. જલારામ નગર વિસ્તારમાં સલીમ મુલતાની નામના વ્યક્તિનું પણ ઘર આંગણે જ પતરા માંડીને કાચું બાંધકામ કર્યું હતું, તેને પણ નગરપાલિકાના JCB દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. તેમજ વધારાનું બાંધકામ માલિકે તેની જાતે જ ઉતારી પાડવાની પણ કાર્યવાહી આરંભી છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં એક પછી એક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા દબાણ કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મકાન માલિક બુટલેગર રણજીત ઠાકોરનું કહેવું હતું કે અમે વર્ષોથી નગરપાલિકામાં વેરો ભરીએ છીએ, બીજા લોકોના દબાણ જે જાહેર માર્ગો પર છે તેમને તોડવામાં નથી આવતા અને ગણતરીના લોકોના મકાનો તોડવામાં આવે છે તેવા સવાલો પણ તેમણે કર્મચારીને પૂછ્યા હતા. આમોદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર દબાણ બાબતે નોટિસો આપવામાં આવી છે, માપણી કરવામાં આવે છે તેમજ ગણતરીના
કલાકોમાં દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલા શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે મહાવદ 11 થી 14 સુધી 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી શિવ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા તથા વિવિધ વૈદિક વિધિઓ સાથે કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત શુક્રવારે 13/2/2026ના રોજ સવારે 8 કલાકે પ્રતિષ્ઠા પ્રારંભ થશે. 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રિના સમયે લોક ડાયરો યોજાશે. 15 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. 16મી ફેબ્રુઆરીના રોજ સાંજે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર સંયોજકો અને બુસા કોઓપરેટિવ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમર્પણ દિવસના અવસર પર પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય આસવ પટેલ દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું. તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્ર અને તેમના એકાત્મક માનવતાવાદના વિચારો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એબીસી ચોકડીથી ઉમરાજ શેરપુરા સુધીના ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી ધૂળની ડમરી અને ટ્રાફિક જામથી લોકો પરેશાન. ડિસેમ્બર 2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની મર્યાદા, પરંતુ હજુ વધુ કામ બાકી હોવાના કારણે 2.5 થી 3 વર્ષનો સમયગાળો લાગી શકે છે. સ્થાનિક રહીશો અને બાળકોએ હજુ પણ ધૂળની ડમરી અને ટ્રાફિક જામનું ભારણ સહન કરવું પડશે. ભરૂચ કસકમાં નવી લગાવેલી લોખંડની એંગલ તોડનાર ડમ્પર ચાલકે ભરૂચ નગરપાલિકાની એંગલ તોડતા 2.5 લાખ રૂપિયાનું નુકસાન કરાવ્યું હોવાની ફરિયાદ નગરપાલિકાના એન્જિનિયરે નોંધાવી. ડમ્પર ચાલકની ધરપકડ. અંકલેશ્વરમાં કેનલ ઉભરાઈ ઉઠતા જાહેર માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ. ભર શિયાળાની સિઝનમાં જાહેર માર્ગો પર જળબંબાકારની સ્થિતિ ઊભી થતા ચોમાસા જેવો માહોલ. ભરૂચવાસીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. ભરૂચવાસીઓ માટે અનુરોધ. 16મી ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા અપાતા પાણી પુરવઠામાં કાપ મુકાયો. દિવસમાં 2 વખત અપાતું પાણી દિવસમાં 1 વખત આપી શકાશે. નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.